ઈ આન કાઢલે હાલે પછી મૂકી દઈશું. ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? ઓલી ક્યાં દીપાલી? બોલો. ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? ચાલો આપણે કાલે ખબર પેલા સ્વામી લગ્નમાં ગયા હતા અને આપણે મૂક્યું હતું, એટલે ઘણા એવા એમ કહેતા હતા કે બેન એડિટિંગ છે ને ઘણાને જે ન ખબર હોય ને કદાચ સ્વામીના ચમચા બમચી હોય પડીકા બડીકા લેતી હોય એટલે એને બધું એડિટિંગ દેખાય ને અમને એવા એડિટિંગ કરીને કામ કરતા નથી આવડતા. એટલે રાતે મને ફોન ત્યાંથી મંદિરેથી એમના બધા કાર્યકર્તાનો ફોન આવેલો હતો કે ભૂલ થઈ ગઈ, અમને ખબર નહોતી એમ. એટલે રેકોર્ડિંગ તમને સંભળાવું. અને આપણો તો એક જ ધ્યેય છે કે બસ આપણે બધા સાથે મળીને ભગવાનને રાજી કરીને ભગવાનના કાર્ય કરી, અને ધ્યેય તો બધાનો એક જ છે ને કે ભગવાનને રાજી કરી એમ. અને જે સામેથી માફી માગતા હોય ને મહાન કહેવાય. એનામાં કોઈ ઈગો કે દેશ વેર ન હોય. ભલે એને એની ભૂલ એને સ્વીકાર લીધી ને એવું કીધું કે હવે ભૂલ નહીં થાય. અને તો આપણે કોઈ એટલા બધા મહાન નથી કે એની ભૂલ માફ ન કરી શકીએ એમ. એટલે હું તો હજી કહું જ છું ને કે જ્યાં જ્યાં આવા સંતો હોય ને કે ભૂલ થાય પણ પાછા વળી જાઓ, એ જ એક છે ને સ્વામિનારાયણ ભગવાનની તમે આજ્ઞા પાડીને એટલો આનંદ થાય. તમે સાંભળજો લાઈવ. હાલો. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભાઈ કોણ? આશાબેન બોલો છો? હા, તમે કોણ બોલો? હું ભગત બોલું છું. આ તમે જે કેમ પોસ્ટ મૂકી છે આપણે ફેસબુક પર હા. સ્વામીજીની, હા. એટલે એમની સાથે સેવામાં જ છું. કોણ તમારું નામ? કાર્તિક ભગત નામનું. હા બોલો ને ભાઈ. એટલે તમે પોસ્ટ મૂકી એના માટે જ ફોન આવ્યો મેં. હા બોલો. તમે તો બધા સવારથી બધા ફોન આવે છે અમારા પર. હા બોલો. એટલે એના અંદર કેવું છે કે અમે જે અહીંયા રહીએ છીએ ને ત્યાં આદિવાસી વિસ્તાર છે બધા. હા. અને અહીંયા કેવું છે કે બધી અમે તમને ફોટા મોકલ્યા છે, આવી બધી સામાજિક સેવાઓ કરીએ છીએ અહીંયા. ભાઈ સેવા સારી વાત છે, પણ ભગવાનની આજ્ઞામાં રહીને કરીને તો ભગવાન રાજી થાય. ના ના સાચી વાત છે. ભલે ભૂલ થાય, હું એમ કહું એક વાર થાય 2 વાર થાય, પણ એટલે આપણે એમાં થયું, મારી વાત સાંભળો. જે લગ્નમાં ગયા ને જે એટલે એ લોકો શું હરિભગત નથી એ લોકો. એટલે અમે લોકોએ કીધું કે ભાઈ તમે, એટલે એ લોકોની ઈચ્છા હતી એમ કે ભાઈ તમે આવો. અમે તો ના જ પડતા હતા, પણ એ લોકોની ઈચ્છા હતી કે ભાઈ તમે અહીંયા આવો ને આશીર્વાદ આપો એમ. હા ભાઈ, પણ એ લોકોનો ભાવ પ્રેમ હોય તો આપણે આપણા ભગવાનની આજ્ઞા તો ખબર હોવી જોઈએ ને. એનો રાજીપો તો એની ભેટ લઈને તમારે કોઈને જવું હતું ને. ના ના સાચી વાત છે, પણ અમે શું કરીએ કે પેલા પરોક્ષ વાળા હતા એટલે પછી એની બહુ ઈચ્છા હતી, એટલે પછી અમે શું છે કે પરોક્ષ વાળા હોય તો એની ઈચ્છા હોય તો એની ઈચ્છા તો કાલ હવે એવું કે હવે સ્વામીજી તમે ઉપર ત્યાં ઠેકડો મારો તો આપણે કઈ ઠેકડા ન મરાય ને. ના ના એવું તો ના છે ને. એની ઈચ્છા હોય એમાં આપણે ન વર્તાય ને. આપણે આપણા ભગવાનને રાજી કરવા ઈચ્છા વર્તવાની. કોઈ એક ભૂલ થઈ, તમે આટલી શાંતિથી વાત કરી, એક ભૂલ થઈ તો ભગવાન રાજી થાય, અમે હરિભક્તો રાજી થાય કે એનું એને સ્વીકાર્યું કે એનાથી ભૂલ થઈ છે. બરોબર. અને એને જ મહાન સંત કહેવાય. તમ તાર હું કાલે બિરદાવી દઈશ કે પણ હવે ધ્યાન રાખે એમ કેજો આપણે જેની ચુંદડી ઓઢી આપણો સેવાનો રસ્તો હોય રાજી. મેં જોયું, મને બહુ આનંદ થયો કે ના આવી સેવા કરો. ના તમે આવો એકવાર અહીંયા આ બાજુ મુલાકાત લો. ચોક્કસ. દરિદ્ર નારાયણ ની સેવા કરવી ને ભાઈ એ સારી વાત છે, પણ તમે કેજો. શું છે આદિવાસી ને જ બધું ચલાવીએ છે. ના ના સારી વાત છે. ધર્મ પરિવર્તન બહુ ચાલે છે અહીંયા. ના ના એના માટે સેવા કરો એ સારી વાત છે, પણ જે આપણી ભગવાને સ્વામિનારાયણ જે મર્યાદા બાંધી છે એમાં રહીને કરો. ભગવાન ખૂબ રાજી થશે ને ખૂબ જાજી સેવા એના હાથે કરાવશે, સંતોની હાથે. સાચી વાત. મને બીજો મારો કોઈ પ્રશ્ન નથી. અમે બીજે જાય છે ને તો અમને કેવું બોલે ત્યારે આપણને આમ દુઃખ થાય, રોવાઈ જાય છે. બરાબર છે, બરાબર. બીજો મારો કોઈ ધ્યેય નથી. અને સાચા સંતની નિશાની કે પોતે જે ભૂલ થઈ હોય ને સ્વીકારી લે ને એ સાચા સંતની નિશાની. બરાબર સાચી વાત છે. કઈ નહીં તો આ બાજુ આવો તો પધારજો તમે. ચોક્કસ. જય સ્વામિનારાયણ. જય શ્રી
સાંભળ્યું ને રેકોર્ડિંગ, કોક એની ચમચી છે, હવે કોણ હોય કોણ ખબર નહીં, હું તેને ઓળખતી નથી, મને કોઈ દી દાને નથી દઈ ગઈ અને કારણ વગરની ઉલડે છે, એટલે મેં બ્લોક કરી દીધી. હું તાર જેવી નવરી નથી, તારે મારા નામની જેટલી પોસ્ટ મૂકવી ને એટલી મૂકજે. પાછી કે એ સ્વામીએ તમારી પાસે માફી માંગી, તમે કે એવડા મોટા, અમે મોટા છીએ જ નહીં, અમે ધૂળ સમાન જ છીએ, અમે મોટા છીએ જ નહીં. તું એકલી ઉલડા રાખ ને, તારે જ્યાં જે કરવું હોય ને કરવા માંડ જા. તું ભાઈ હોય કે બાઈ હોય, તું ફેક આઈડી બનાવી અને એકવાર સામે આવી જવાય. તારી માનું અસલ ધામણ ધાઈવે હોય, બાઈ હોય કે ભાઈ હોય, સામે આવી જાય. આશા પટેલની પોસ્ટ મૂકી, આશા પટેલને ફેર નથી પડવાનો, 50 પોસ્ટ મૂકજે જા. અને એકવાર નહીં 10 વાર બ્લોક કરી દીધી છે, કેમ કે તારી યાર મને પંચાયત કરવાનો સમય નથી. સારા લોકો છે ને મને એમ જ કે બેન આને ઇગ્નોર કરજો, આની યાર પંચાયત ન કરાય. એટલે હું સારા લોકોનું માનવાવાળી છું. એટલે તું તારે મૂક જે હોય તે, તું જ્યાંથી હોય ત્યાંથી, લંડનથી હોય તોય ભલે ને, આફ્રિકાથી હોય તોય ભલે, અને કેનેડાથી હોય તોય ભલે ને, ગુજરાતમાંથી ને ભારતમાંથી ને જ્યાંથી હોય તો ત્યાંથી. તને જવાબ તો આઈ જઈ ન આપું ને કાલે ન આપું. અને બહુ જવાબ આપવાનો શોખ હોય ને તો આવી જાવ, આપણે કોર્ટના પગથિયા ચડી લેશું. અમે ઘણાને ચડાવ્યા જ છે ને હજી કોર્ટના ધક્કા ખાઈ જ છે. એટલે જે સંતથી ભૂલ થઈ હતી, બસ હું તો બધા સંતોને કહું છું કે તમે નિયમ ધર્મમાં વર્તો. તમારા માટે છે ને અમે માથા દેવાય તૈયાર છીએ, અમે માથા દેવાય તૈયાર છીએ તમારા માટે. પણ અમે બહાર નીકળી છીએ ને ભગવાનને ગાળું દે છે, એ અમારથી સહન નથી થતું, ત્યારે અમારે તમને કહેવું પડે છે. તમે મર્યાદામાં રહ્યો ને તો આખો સત્સંગ સમાજ તમારા પગમાં પડે. અને સત્સંગ સમાજ તમને અત્યાર સુધી કાંઈ ઘટવાય નથી દીધું, ઘટવા દેશે નહીં. આ તો જ્યાં તમારી ભૂલ હોય ને અમે આંખ ખોલવા માટે જ લાઈવ થતા હોય. અમારો તમારો બીજો કોઈ રાગદ્વેષ હોય નહીં. પછી તમે ન સમજો ત્યારે અમારે કાયદેસરના પાઠ ભણાવવા પડે પછી. એટલે કાલે પછી એનો મને રાતે લગભગ 11 વાગે ફોન આવ્યો હતો ત્યાંથી. તો એની ઓલી ચેલો જે લંડનથી હોય જ્યાંથી હોય ત્યાં ઉલડે છે ને, એને કહું સાંભળી લે આ રેકોર્ડિંગ. એ કે એજન્સી કરી મૂકો, પેલા જાણી લેવું, જાનમાં કોઈ જાણે નહીં, વરની ફઈ થવા આવસ. તારા જે કામ કરતા હોય કરી ખાવ. અને બ્લોક કરીને તને વહી ગઈ છું, મારે તારી પંચાયત કરવાનો ટાઈમ નથી, સામે આવજે. એ બ્લોક જ કરી છે, જા તું જે હોય તે. તને પંચાયત કરવાનો શોખ હોય ને સામે આવી જાવ. મારા ગેટના દરવાજે આવીને તો હું તને પાણીયારીની માનું કે પાણીયારીનો માનું. ચાલો, કોકે તો કાન પકડ્યો, ધન્યવાદ તમને. ના ભાઈ, આપણે કોઈના કાન નથી પકડવા, આપણે બધા એક જ છીએ. સંતો આપણા છે ને, આપણે બધા સત્સંગીઓ એમના છીએ. પણ જ્યાં મર્યાદા મૂકી છે ને, એ મર્યાદા તમે છે ને ભગવાનની મર્યાદામાં રહ્યો. આપણું એટલું જ કહેવાનું થાય છે, આપણે એટલું જ કહેવાનું થાય છે. અને આંખો ખોલવી છે ને, મારા જઈ કીધું કાયરની જેમ બેસવું નહીં, ભૂલ થાય ને ત્યાં કેવું. એટલે સંતો કોઈ આપણા દુશ્મન તો છે નહીં, પણ જે ભૂલ કરે છે એ કહેવાનું જ અને કહેવું જ પડશે. એમાં તો ઘણા ચમચા, એના ચમચા હોય ને કે એની ચમચી હોય ને, એને બહુ આમ લાગ્યું છે. પાછી કે લંજઈમાં આવી તો મંજીમાં પૈસા જીજા અને બધાને ભોળવી નાખે ને. આ જગતમાં બધા ભોળવાઈ જાય, આ જગતમાં બધા હું કહું તો ભોળવાઈ જાય. મારે બધાને હાલો ભોળવવા છે, આખી દુનિયાને ભોળવાઈ જાય. હાલી શું નીકળ્યા છો? નથી અવાજ આવતો? એટલે મેં છે ને બ્લોક કરી જ દીધી છે તને. મેં જે તને પર્સનલ મેસેજ કરવાતા હતા ને, મેં આખી પર્સનલ મેસેજ કરીને મૂકી દીધું છે. હવે તેવડ હોય સામે આવું, એક તું નંબર નથી આપી શકતી, તને કાલના બધાય કહે છે નંબર આપતું જે હોય તો તારું એક નંબર ને સાચું નામે નથી આપી શકતી. અને ખોટા આઈડી બનાવીને તો આખી દુનિયા ઉલડે, આખી દુનિયા ઉલડે. એટલે જવાબ તો આઈ જઈ નહીં આપું ને કાલે નહીં આપું. તારા જેવા હોય, તારા જેવી હોય, જેટલી હોય ને એટલી, કે જેટલા હોય ને એટલાને. જય ભીમ. સર્વ સમાજ ભારત એકતા મિશન ગુજરાત સંગઠન તમારી સાથે છે. થેન્ક યુ ભાઈ. ભગવાન એક જ છે ને, ભગવાનના નામ લેતા જાવ, બીજે ક્યાં આત્મા નહીં અને ભગવાનનું નામ આવશે. સાચી વાત છે ભાઈ. લીમડી ઘર સભામાં બહુ મજા આવી હતી ને. થેન્ક યુ ભાઈ. આશાબેન, અમે તમારી સાથે છીએ. આ બાબતે આપણે એક કમિટી બનાવી, સુધારો પધારો. ચોક્કસ સુરત પધારો, ચોક્કસ આવીશ.
એટલે ભૂલ બધાથી થાય, અને જેનાથી ભૂલ થાય અને એ ભૂલ એની સ્વીકારી અને આજ પછી આવું કાર્ય નહીં થાય એવું કહે ને એ મહાન કહેવાય. એ આપણાથી મોટા, આપણે તો જો કે સંતો જેવડા થઈ જ ન શકી, પણ એ ભગવાન તુલ્ય કહેવાય. કોઈ માફી માગે ને એ ભગવાન તુલ્ય કહેવાય. માફી ક્યારે માગી શકે કે એનામાં અહંકાર ન હોય, એનામાં રાગ દ્વેષ ન હોય ને ત્યારે માફી માગી શકે. બેન ખોટી ચર્ચા કરવાથી આપણને શું ફાયદો, આપણે ચૂપ રહેવાનું અને સાચા સંતોને ઓળખાણ. હા બસ ઈ જ છે ને આપણે, એટલે તો હું જવાબ નથી આપતી. મારા નામની કાલ આ સ્વામીને કીધું ને ઓલું પેકેટ વાળું ઓને કીધું તો એના ચેલા ચેલિયું ઉપડ્યું છે. હા એટલે એ ઉપડવા દેવાનું, મને કાંઈ ફેર નથી, પણ હું થૂઈ ન કરું તારા જેવા કે તારા જેવ્યું ને આમ થૂઈ ન કરું ને જવાબે ન આપું. હું ઈ છું. મારી ભૂલ હોય ને તો હું 10 વાર નમી જાઉં. आपकी सेवा में रहे सनातन धर्म का पालन वो. આ અને આવા હોય ને આવા હજી હું એકવાર રેકોર્ડિંગ તમ તાર સંભાળી દેવ મહાદેવ. અને આવા ખોટા ઉપરાણા જે સંતોના લઈને નાચતા હોય ને એના કામ જ કર્યા હોય, એને કામ જ સાચા ખોટા કર્યા હોય, ત્યારેથી આવા ઉપરાણા લેતા હોય. નહીં તો તેમ ન કહે કે ના ના સાચી વાત છે, આ બધા સંતોને આપણે સાથે મળી અને આની મર્યાદામાં આપણે વર્તાવા જ જોઈએ. એટલે આવા છે ને આવા 20% વર્ગ હોય, એને માથે ચડાવતા હોય ને એવો 20% વર્ગ હોય, પણ એ કાંઈ એનાથી ન ફેર પડે. અને હંમેશા હું તો એક જ કહું મારા લાઈવથી કે કોઈ આવા લુખા ના કરે, એમાં આપણો મગજ ખોટો નહીં બગાડવાનો. હું બગાડું નહીં, હું જવાબે ન દઉં આવ્યું ને. એને છે ને આપણા થકી બધે મોટું થવું હોય સોશિયલ મીડિયા, હું એનું નામે ન લઉં અને ક્યાંય મોટિયું કરું નહીં. આશાબેન જરૂર પડે ત્યારે હાજર, મૂંઝાતા નહીં. સંજયભાઈ તમારી હારે જ છીએ. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ બધાને, થેન્ક યુ. તમે મારી હારે મને આનંદ છે. એટલે તમે મારી હારે છો ને એટલે મારી આ 25 દીકરીઓની સાથે છો તમે, કે તમે બધાય 25 દીકરીઓના વાલી કહેવાવ, કે તમે મારી દુઃખ છે ને તમે તમારું સમજો છો. એટલે આ દીકરીઓ તમારી જ કહેવાય બધી. આપણે તો વ્યવસ્થાના ભાગરૂપે હું સંભાળતી હોઉં છું ખાલી, પણ આપણા બધાનો જ આશ્રમ છે. અને ભગવાનને હંમેશા એક જ પ્રાર્થના કરી કે આપણને સાચી સેવા કરાવે અને ભગવાન રાજી થાય એવા કાર્ય કરી. બસ એક જ વાત કરી. પાછી હું લખે ખબર, આશા પટેલ ધૂમ દબાવીને ક્યાં ભાગી ગઈ? યાર હું ક્યાંય નથી ભાગી ગઈ, મારા આશ્રમે જુઓ આવી જાઉં, મારા આશ્રમે જુઓ આવી જાઉં. મારો કોન્ટેક્ટ નંબર છે 981719 923, અને મેં તને પર્સનલી દીધો છે, બધું લખીને દીધું જ છે. હવે આવી જાઉં. જેની માનું ઓરિજિનલ દૂધ પીધું હોય ને સામી છાતી આવે, પાછળથી આવા કાયરની જેમ ન લખે, એને કાયર કહેવાય, એને ડરપોક કહેવાય. એકવાર સામી છાતી આવી જવાય. તમે વિદેશ હોય ને તો વિદેશથી ઇન્ડિયા આવી જવાય, અને બહુ પાવર હોય ને તો મારા આશ્રમે આવી જવાય. આટલું યાદ રાખવું. એટલે જવાબ તો આઈ જઈ નહીં મળે ને કાંઈ નહીં મળે. જેટલી પોસ્ટ મૂકવી એટલી મૂકવા મેં. દીકરી હોય તો આશાબેન જેવી. ના ભાઈ મારે નથી થવું. બહુ વખાણ કરશો ને તો વિરોધીને બહુ મચ્ચા લાગશે. એને બધાને એમ છે કે અમારી વાહ વાહ કરો, એની વાહ વાહ કરજો. આશાબેનની બહુ ન કરતા, આશાબેનને જરૂર નથી. હું આવવાનો છું આશાબેન હરિદ્વારમાં. આવજો આવજો ભાઈ આવજો. એટલે બહુ આશાબેનના વખાણ ન કરવા, આશાબેનને જરૂર નથી. ઘણી ચમક છલ્લો હોય કે ઘણા ચમક છલ્લા હોય ને એને જરૂર હોય, આપણે નથી. અને મારા બધા ફોલોવર્સને કહું જ છું કે એને જવાબ ન આપતા. આવ્યુંની ક્યાંય પોસ્ટ જોવો કે આવાની ક્યાંય પોસ્ટ જોવો ને જવાબ ન આપતા. એમ માનવાનું કે કૂતરા તો ભૈસા રાખે, ગામ હોય ત્યાં ઉકૈડા હોય, આવા હોય ઉકૈડા. આશ્રમ તમારો જે આશ્રમ છે ત્યાં મારે એકવાર ભજન સંતવાણી કરવા આવવું છે એવી ઈચ્છા છે. મારે કોઈ ચાર્જ આશાબેન લેવો નથી. આવજો ભાઈ, ચોક્કસ આવજો હો, ચોક્કસ આવજો. અને હરિભક્ત આપણે આવી આડી અવડી વાતોમાં મગજ નહીં બગાડવાનું. તમારા જેવા મહાન લોકોની સર્વ સમાજને જરૂર છે. થેન્ક યુ ભાઈ, હું મગજ બગાડતી જ નથી.
હું આવ્યું આ હે મગજ બગાડું જ નહીં. હું તો સાયબર ક્રાઇમમાં એના નામની FRI કરી દેવાની છે, એટલે એને ખબર પડે. ભલે ને વિદેશથી હોય ત્યાં અડિયા કાઢ્યા રાખે. એના નામની કાયદેસરની સાયબર ક્રાઇમમાં આપવાની જ છું ફરિયાદ. મને કોઈ દી 5 રૂપિયા દાન દઈ નથી ગઈ, અને હું કોઈ દી મળી નથી, અને કારણ વગરની સંતોના ઉપાડા લઈને ઉપડી તો ઉપડી જા તું તારે. સગડીયો ધર્મ પાડવાવાળા, અધર્મને તમે ખુલ્લા પાડો છો એટલે તમે કડવા લાગો છો, પરંતુ અમે બધા તમારી સાથે જ છીએ. તમે અધર્મીને ઉઘાડવા પાડવાનું ચાલુ જ રાખજો, જેથી સાચા મુમુક્ષો એમનાથી દૂર રહે. થેન્ક યુ ભાઈ. જે સાચા ને ભગવાન જેના હૃદયમાં છે ને એ તો બધા એમ જ કહે છે કે ના બેન, આ બધું આપણે કેવું જ પડે, ત્યારે જ બધું બંધ થશે. નહીંતર એક દિવસ છે ને આ બધું આમ તમને ન કહે ને બોલાય નહીં ને એવું થઈ જશે. બેન આવા ગામો ગામ હોય. હા, સત્ય હંમેશા હોય ને ત્યાં કષ્ટી જ હોય, સત્યને કષ્ટી જ હોય. એટલે માણસો વાત કરે. તમે સરસ કામ કરો છો, થેન્ક યુ. ના, મને કાંઈ ફેર નથી. એ છે કોક ઉપડી પડી છે, હું તો ઓળખતી નથી. પાછી કે લંડન મંદિરે આવે તો બધાને, એટલે લંડન મંદિરે ગઈ હોય તો બધા મારી યાર ફોટા પાડે, કોઈ સેવા આપે, તો હું થોડી કેમ કહેતી હોય કે તમે મને આપો ને આપો, કે તમે મને આટલું બધું માન સન્માન આપો, કે તમારે ફોટા પાડો, કે તમારે વિડીયો ઉતારો, અને તમે મને આટલું દાન દો. પૂછી લેજે, એક વ્યક્તિને એવું નથી કીધું. 100% સાચી વાત છે. ઉકરડા હોય ત્યાં હા જવા દો ને, આવાને ઇગ્નોર કરી દેવાના. જાનમાં કોઈ જાણે ને વરની ફઈ થવું હોય, આવ્યું કામ ન હોય ને એટલે આપણે 17 કામ હોય. મન તો આવી નવરાઈ ન હોય. મેં તો બ્લોક કરી દીધી, મને આવી નવરાઈ જ નથી. અહીં સામે આવી જવાનું બસ. તારે 17 મારા નામની પોસ્ટ મૂકીને આશા પટેલ 1% ફેર ન પડે ને તને જવાબ મળશે નહીં. તારે છેલ્લી ક્વોલિટીની મૂકવી ને તો એવી મૂકજે. હું એવી જ છું હવે. બસ હવે પૂરું થઈ ગયું ને, આનથી શબ્દ નથી મારા ભાઈ. છેલ્લી ક્વોલિટીની મારી પોસ્ટ મૂકવી ને તો મૂકી દેજે, કેમ કે જે મને ઓળખે છે ને એ મને ઓળખે જ છે. એને મારે સર્ટિફિકેટ દેવાની જરૂર નથી. અને તારા જેવાને તું આઈ જઈ જવાબ ન દઉં, કાંઈ લઈ ન દઉં. ચાલો હજી એકવાર સાંભળી. અને તમે પણ ક્યાંય પણ આપણે કોઈ સંતોને કીધું હોય ને સંતોએ એવું કીધું હોય કે હવે આજ પછી અમારી ભૂલ નહીં થાય, આ અમારી ભૂલ છે, બરાબર લડો અધર્મી સામે. નીતાબેન, ભાવનાબેન, જેને કમળો હોય, સાચી વાત છે. બધાને સારું દેખાય છે. બોલો, આવ્યું હોય હવે એ ઘડે કોક કે ભાઈ છે ને કોક કે બેન છે, ખબર નથી હવે કોણ છે એ, પણ આવ્યું 4-5 હોય ને કદાચ એના જેવા એને મળી ગયા હોય, એટલે સ્વામીની ચમચીયું હોય, કદાચ આ ચમચા હોય, એને જ ન ગમે. નહીં તો સત્ય બધાને ગમે. જે મોટા મોટા મંદિર લઈને બેઠા ને એમાં સાચા સંતો છે ને એ એની ઓફિસમાંથી ફોન કરાવે એના હરિભક્તો ભાઈ કે ના ના બેન જે કરે છે ને બરાબર જ છે, તમ તાર કહેજો બેન, અમે રાજી થઈ છીએ. એટલે મારે આવા મોટા સંતોના આશીર્વાદ હોય. અને જેમ હું એમ કહું સત્સંગી નથી ને એ મારા માટે માળા ફેરવે છે, એના બધાના મને આશીર્વાદ છે. એના બધાના મને આશીર્વાદ છે. એટલે તારા જેવીથી મને 1% ફેર ન પડે. બેન તેના વિરુદ્ધમાં FRI કરો. જય હિન્દ, જય ભારત. આ કરી જ દેવાની છે FRI. અને મારા હરિભક્તો બીજા જે મને માને છે ને એ બધા એક ગામ કરવાના છે એના નામની FRI. પછી ધોળતી કરી દેવી છે એક જિલ્લામાં ને એક તાલુકામાં. જોવો જ ખરા, હાથમાં તો કપડાં ન લેવરાવું જ થઈ ગયું ને. બીજી વાર કોકનું નામ લેતા યાદ રાખે. બેન મૂંઝાતાની જરૂર પડે તો હરિદ્વાર આવવા તૈયાર છીએ. ચોક્કસ ભાઈ. પેલા ભાઈનું પત્યું પાછું કૂતરું ભસિયા વાળે. પૈસા રાખતા હોય એનું આપણને કાંઈ ન ફેર પડે. ધર્મિષ્ઠાબેન, જય સ્વામિનારાયણ. ભૂમિબેન, જય સ્વામિનારાયણ. ચાલો હજી સાંભળજો. એ ત્યાંથી ફોન આવ્યો હતો તોય આપણા સેવાવાળા લંડન હોય ને એને શું કહે ખબર, કાલે સંતોનું મૂક્યું હતું, એડિટિંગ કરેલું હતું. પેલા જાણી લેવાય, સત્ય જાણી લેવાય, પછી કોકના છે ને સપોર્ટમાં જવાય, નહીતર ભૂંડા લાગો. ભૂંડા વિરોધ કરે એમના સંસ્કાર હોય. કરવા દેવાનું. આપણે સારું, આપણે વધારે ફેમસ ન થાય. આપણા નામની પોસ્ટ મૂકે, આપણા નામનું લખે તો વધારે ન ફેમસ થાય. જે ઓળખતા હોય એને ખબર જ હોય, એ મગજમાં ન લે. અમારે હરેશભાઈ ગોરસિયા મૂકવી નથી એને.
હા ભાઈ, લંડન હોય ને તો લંડન તમે ન છોડતા, ને અહીંયા આવશે ને તો હું એને એકો એક જગ્યાએ સાયબર ક્રાઇમમાં કેસ કરીશ, જોવો એને પછી કહીશ એને. એ કોણ મને કહેવા વાળી? 5 રૂપિયા આપી નથી ગઈ, અને એ કોણ મને બોલવા વાળી? અને પાછી હું તો એને ઓળખતી નથી, એને કેટલી ઈર્ષા જોવો ખરા. એટલે એ એને જેને ઊભી કરી હોય ને એ કાંઈ ન ફેર પડે. તને સંતોએ ઊભી કરી હોય તોય ભલે, તને એવા હરિભક્તોએ ઊભી કરી હોય તોય ભલે, અને ઊભો કર્યો હોય તોય ભલે, તમે જે હોય તે, મને કાંઈ ફેર નહીં પડે. ભાઈ હોય તોય ભલે ને બાઈ હોય તોય ભલે, સત્ય સાથે જીવી છે. જય શ્રી સ્વામિનારાયણ ટેમ્પસ મોમ્બાસા. થેન્ક યુ બેન. તમને મેં ચડાવ્યા નથી ને? આ એમ કે કચ્છના હરિભક્તોને ચડાવીને, કચ્છના હરિભક્તો કાંઈ એટલા બધા બિચારા આવો ગાંડા નથી તે કોકના કહેવાથી ચડી જાય. બધાયનામાં સંસ્કાર બહુ છે, અને બધાય ભાવ પ્રેમ ને ભક્તિથી જોડાયેલા છે. હેરીભાઈ, બેન લંડનમાં હોય તો નંબર સેન્ડ કરજો. નંબર જ નથી દેતું. નંબર દેતો તો હમણાં ન મોકલી દઉં. સારા કામનો વિરોધ હોય. હું એમ કહું, સાચા હોય ને, મેં એને કેટલું લખીને દીધું. સાચા હોય ને ગાળું ન ખાય, નંબર દઈ દે. મારો નંબર તું જાહેર આપું જ છું કે અહીં આવી જાઉં. 90 8 17 19 9 23. તને બહુ પેટમાં દુખતું હોય મારી સામે આવી જાવું, બસ. ધર્મિષ્ઠાબેન, સાચી વાત છે બેન, અમે તમને ઓળખી છીએ, તમે સેવા ભાવ છો બેન, તમારું કોઈ નહીં બગાડી શકે. બગાડે તોય શું ફેર પડે? હું કાંઈ જો આ મારે બધું જોઈ છે એટલે થોડી સેવા કરું છું. આ બધું આપવા માટે સેવા કરું છું ભાઈ. હવે એવું તો આપણે આમાં ન બોલી શકીને. એ જ કે સિંગર કેવા વિચારો ખરા, આવી ગાળું ખાવા કરતાં પાછું વળી જવાય. ભાઈઓ આવા ક્યારે ગાળું દેતા હોય? એની સાથે એવી વાતો કરી છે તો જ ગાળું દે ને. એ એના મા બાપના સંસ્કાર ઝળકાવે. એના મા બાપ એવું જ શીખવાડ્યું હોય. આઈ ડોન્ટ કેર માય સિસ્ટર. હેરીભાઈ પટેલ, જય સ્વામિનારાયણ. એ કે કચ્છના બધા હરિભક્તોને એ કે ફોહલાવીને દાન લઈ જાય. અરે બાપા, પૂછી લેજે, એ કોઈને મેં કોઈ દિવસ ફોન નથી કર્યો ને મેં કોઈને ફોલાવ્યા નથી. અને આ જમાનામાં બધા ફોલાઈ જાય. એને મને જે સેવા મોકલી હોય ને મેં પ્રૂફ સાથે અને હિસાબ કિતાબ સાથે મોકલી દીધી હોય. પૂછી લેવી પહેલાં, પછી મરચા લેવા. નીતાબેન, સાચું બેન, લુંગીવાળો હોય, ખાખરા વાળી હોય, ગમે તે હોય, સાચું કહેવાનું. સાચી વાત છે. ચાલો, હોય આવ્યું 2 4 હોય ને તો મજા આવે. સારું, આપણને તો ફેમસ કરે. આમે બધા એવું કે ને આશાબેનને બહુ ફેમસ થવાનો શોખ છે, એટલે થોડાક વધારે ફેમસ કરે. કાંઈ વાંધો નહીં, મૂકવા દો ને પોસ્ટ. 2 4 ફેક આઈડી બનાવીને મૂકજે તું તારે. ઘટે તો મને કહેજે, હું મૂકતી જઈશ તારી પોસ્ટ. સત્યનું કામ છે, સહન કરવાનું. તમે સેવા કરો છો, કરતા રહ્યો. એટલે જ મેં બ્લોક કરી દીધી. મેં કીધું આની યાર કોણ લમણા લે? મેં સવારમાં જ બ્લોક કરી દીધી. મને ઘણા બધા ભાઈઓએ કીધું બેન તમારું આવું લખે છે. મેં કીધું આને બ્લોક કરી દો, આવાને જવાબ ન દેવાના હોય. મેં કીધું એને કહેવાનું સામે આવી જવાનું. ભૂમિબેન, બધા ઓળખે છે કોણ કેવા છે. એને કે સામે આવી જા, ચાલ તારા કોઈ પણ હોય એટલા લઈને આવી જા, લુખીને દોડાવો. ભૂમિબેન અમારા 15 દિવસ રહી ગયા, પૂછી જોજો. એટલે બહુ છે ને રેવા સાથે આવી જાવ. હું તેમ કહું મારી સાથે રેવા આવવાનું. એને કહેવાય એડિટિંગ વાળું હોય તો FSL ચેક કરવા જા. આ જમાનામાં કોઈને ફોસલાવીને રૂપિયા કોઈ ન આપી દે. હા લે બોલો એવું કહે. એટલે કચ્છ આવું ને, તમને બધાને ભાવ પ્રેમ લાગણી ને મારી પર વિશ્વાસ હોય ને તો જ મને બોલાવજો. અને લંડન આવું ને તોય તમને વિશ્વાસ હોય, ભાવ પ્રેમ હોય તો જ મને બોલાવજો. જેને હું ઓળખું છું ને, અમારા શામજીભાઈ તો એટલા મોટા ને, ઈસ્ટ લંડન વાળા, તો મને એટલો ફોન કરે, એટલા મસ્તી કરે ને. પોતાની 2 કિડની ફેલ છે પણ એટલું બોલે ને આમ કે બેન હું આવું તમારી ત્યાં, મને ચોકીદારમાં રાખજો ને. કેટલા નિર્માની. ત્યારે મને આમ દુઃખ થાય. હું ભાઈને એમ કહું ભાઈ એવું ન બોલો, આ તમે જ બધાય આશ્રમ બનાવી દીધો છે, તમે બધા તમ તારા અહીંયા રહ્યો, મને કોઈ વાંધો છે જ નહીં, હું તમારા બધાની સેવા કરીશ. આશાબેન, ઈશાળુને આશીર્વાદ દાન આપવું, એના પુરાવાની જરૂર નથી. આપવું એને પેટમાં દુખે છે. હા, જે આપે છે એને તો ખબર ય નથી. એ તો બિચારા એમ જ કે ના બેન અમને તમારી ઉપર વિશ્વાસ છે.
અને હું તો બધાને કહું જ છું, તમને વિશ્વાસ હોય ને 100% તો જ મારી પાસે સેવા કરાવી, નહીં તો મારાથી જેટલી થાય એટલી હું કરું છું. મારે કાંઈ વધારે કરવાની જરૂર નથી, દેખાડાઈ કરવાની જરૂર નથી. સારા કામમાં આવું હાલ્યા કરે ને હા જો ઈર્ષા કરે ને એને એમ કહું કે હમણાં છે ને જ્યાં લંડનમાં કામ ટોયલેટ સાફ કરવાનું કરતી હશે હરેશભાઈ ગોરસિયા પ્રવીણભાઈ ખબર નહીં હું કામ કરે. દરેકને જવાબ આપવો એવું ફરજિયાત નથી, સાચી વાત છે. હું ન આપું પાછી એવી પોસ્ટ મૂકે લે જવાબ ન આપ્યો બ્લોક કરી દીધી. બ્લોક કરી જ દઉં ને મને લમણા લેવાનું મને ટાઈમ હોય? હું એટલી સેવા લઈને બેઠી છું. આજે જો ઓલા બાનું ઘર બનાવવાનું ચાલુ કર્યું છે, એના પાયા ખોદાય છે, મારે કંઈ કામ ન હોય કંઈ? હું તાર જેમ ફોન લઈને બેસવા નવરી ન હોય. બેન તમે મૌન થઈ જાજો. આ ભાઈ ચોક્કસ હું એને જવાબ જ નથી આપતી. આચું કહું તો હમણાં જો યાત્રા લઈ જવાની છું તો હમણાં હવે યાત્રાની તૈયારી. તો હું એવું જ કહું છું કે જ્યાં પણ આવી રીતના સંતોની ભૂલ હોય ને કોઈ પણ હરિભક્તો ટકોર કરતા રહ્યો, જેથી કરીને જે અમુક સંતોને લઈને જે બધું બને છે ને જે ગાળું ખાવી પડે છે એવું બધું થાય છે ને એ બંધ થઈ જાય ધીરે ધીરે. સ્વામિનારાયણ ભગવાન તમારી સાથે, તમારી સેવા વગર તમારી સેવા મારી સેવા પેટ્રોલ વગર બાટલા ફાટે એમ ને. તમારે જેવું કામ તો કરે. મેં એ જ કીધું કે થોડાક દી સેવા કરવા ભેગું આવી જવાનું, બીજું કાંઈ નહીં બસ. અને બહુ એવું થાય ને સેવા કરવી છે આમ આશાબેન જેવું ને આશાબેન જેમ બધાય આશાબેન કરે એવું કરવું છે ને એવી ઈર્ષા છે ને તમારા બાપાને કહેવાનું એક જગ્યા લઈ દે. તમને મજા આવે ને ત્યાં રોડ ઉપર કહેજો, પહેલાં રોડ ઉપર કહેજો. તમારા બાપાને કહેવાનું હાઈવે ઉપર જગ્યા લઈ દો. પછી બધા દાતાને કહેજો કે જો ભગવાનની ઈચ્છા હોય તો કોઈ રૂમ બનાવી દો, તો દાતા બનાવી દેશે. અને પછી છે ને આવી દીકરીઓ રાખજો, કોઈ ગઢિયા રાખજો ને પછી સેવા કરવા માંડો. અને પછી છે ને કહેવા જાજો કોકને. આવું કરીને પછી કોકને આંગળી ચીંધવા જવાય. ઘરમાં બેઠા આંગળી ન ચીંધાય. ચાલો હજી એકવાર સાંભળી કે કાલ રાતે લગભગ 11:05 વાર હતી ને ફોન આવ્યો હતો. અને હું જો કે 10 વાગ્યા પછી કોઈના ફોન ન ઉપાડું, પણ આ પછી એમ કીધું કે અમે ત્યાંથી બોલી છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, બોલો. પ્રાર્થના એક જ, ભગવાન સૌનું ભલું કરે, સેવા થાય તો બાકી વધુ ને વધુ અબોલ જીવના શ્વાન પક્ષી જીવની સેવા કરીએ. સાચી વાત છે. બીનાબેન સારું અને નિસ્વાર્થ કામ કરે, ઈર્ષા અને વિરોધ જ કરે. કરવા દ્યો ને, ભગવાન એને સુખી રાખે. હું તો કહું આશાબેનથી આગળ જાય, હું મારાથી ખૂબ આગળ જઈને સેવા કરે. અત્યારે ભલે સેવા નથી કરતા, ઈર્ષા કરે છે, પણ ભગવાન એને સદબુદ્ધિ આપીને બહુ સેવા કરે. અને જ્યાં પણ કોઈ પણ સંતોની ભૂલ થઈ ગઈ હોય ને સ્વીકારી લે, અને કોઈ દિવસ ભૂલ નહીં થાય ને ભગવાનને રાજી કરવા કાર્ય કરે, એને હંમેશા બિરદાવવા જોઈએ, ભલે એનાથી ભૂલ થઈ હોય. એ છે ને આપણે કોઈ મહાન નથી ને આપણે કોઈ માફી આપવાવાળા છીએ નહીં, પણ એને ભૂલ સમજાણીને એટલે બહુ રાજી કે એ ભગવાન સમાન કહેવાય. એટલું યાદ રાખજો, જેને જેલી ભૂલ સમજાય ને ભગવાન સમાન કહેવાય. પછી ત્યાં કોઈ દિવસ રાગ દેશ ઈર્ષાથી ન જોવાય. એટલે કાલનું રેકોર્ડિંગ સાંભળો. સાંજે ફોન આવ્યો હતો, પછી મેં કીધું કાંઈ વાંધો નહીં, એ પોસ્ટ ડિલીટ કરી છે. આટલી સોશિયલ મીડિયાની પણ તાકાત છે. એટલે બહુ આનંદ થયો કે ઘણી બધી પોતે એ વિસ્તારમાં સેવા કરે છે. અને આપણે બધા સાથે મળીને એ જ કરવું જોઈએ કે હિન્દુ એક બની અને આપણા દેશને ખૂબ મજબૂત બનાવી, આપણા દેશની ખૂબ સેવા કરી. બધી સરકારની જ ફરજ ન હોય, આપણી ફરજ હોય કે આપણે આપણા દેશ માટે કંઈક કરી છૂટી. આપણે પછી કોઈ પણ ધર્મમાં હોય, પહેલો ધર્મ તો માનવતા જ છે. એટલે બોલે આ કુંભ મેળામાં કંઈ સમજાણું નહીં. બ્લેન્કેટ આપ્યા હતા કુંભ મેળામાં. આપણે ઘરે એક નથી લેવાતો. આશાબેન જેવું સહેલું નથી, અઘરું છે. છેતરા નીકળી જાય, 6-12 મહિના ઘર ભેગું થઈ જવું પડે. ભગવાન કરતા હોય, આપણે કાંઈ નથી કરતા. આપણે તો એક નિમિત્ત છીએ. બધું કરતો હોય તો ઉપરવાળો જ છે બસ. આપણે તો માણસ છીએ. ભગવાન રામ વખતે આ નથી બધા મંથરા રાક્ષસો ને બધા નૈડા નહોતા,
તો આપણે તો માણસ છીએ, તો ભગવાન હતા, તમે જોયું નહીં? ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ કરતા તે કેટલા અસુરો નડ્યા હતા, નડે એટલે આવું બધું ન હોય. હું તો ખાલી તમને સાંભળા જ રાખું એટલે બધું બહુ ગમે છે, કંઈક શીખવા મળે છે. સાચી વાત કરો છો મનીષાબેન, થેન્ક યુ બેન. દીકરી તારું કામ ખરેખર પરોપકારી છે, તમે તમારામાં મસ્ત રહો, ભગવાન બધાનું ભલું કરે, તમે સેવા ચાલુ રાખો. હરિદ્વાર આવીશું ત્યારે ચોક્કસ આપણા દર્શન કરવા આવીશું. શ્રીજી મહારાજ, તમે કોણ હોય મને ખબર નથી, પણ તમે વડીલ હોય એવું લાગે છે તમારા શબ્દ ઉપરથી. પણ તમારે દર્શન કરવા ન આવવાનું હોય, વડીલોના મારે દર્શન કરવાના હોય. એટલે તમે જ્યાં મળો ત્યારે મને કહેજો કે હું આ છું. એટલે વડીલોના મારે દર્શન કરવાના હોય. વડીલોને મને આશીર્વાદ આપજો બસ, અને દર્શન ભગવાનના કરવાના. તો આપણે ગમે ત્યારે આવું સાધુ સંતોથી ભૂલ થતી હોય તો હંમેશા એની ભૂલ સ્વીકારે નહીં, ભગવાન કહેવાય. મને આ ફોન આવ્યો ને એના કાર્યકર્તાએ બધી વાત કરી ને તો મને એમ જ થયું કે ના, એના હૃદયમાં ભગવાન છે ને ભગવાને જ કીધું હશે કે એ આ ભૂલ છે તો આપણે પાછા વળી જઈએ. જેના હૃદયમાં ભગવાન બેઠો હોય ને એ જ મહાન કાર્ય કરી શકે ને, એ જ કહી શકે કે આ મારાથી ભૂલ થઈ છે એમ. નેતા તો ઘણા એવા છે કે ગમે એટલી ભૂલ થાય તો પાછા જ નથી વળતા. એટલે ભગવાન તુલ્ય કહેવાય. મન તો કાલે એટલું થયું કે ભલે એનાથી જાતા જવાઈ ગયું છે, કોઈ પણથી જાતા જવાઈ ગયું હોય, પણ એને સમજાય અને ત્યાંથી પાછા વળી જાય ને એટલે ભગવાન તુલ્ય કહેવાય. પછી આપણે કોઈ રાગ દેશ ન રખાય. પછી એને ચોખ્ખું જ કીધું મેં હવે કહેજો પાકું ધ્યાન રાખે કે આપણે કેની ચૂંદડી ઓઢી છે, એને રાજી કરવાના, જગતને નથી કરવાના. પાછું રેકોર્ડિંગ સાંભળો. આ એડિટિંગ વાળી કહેતી હતી ને એને કંઈ ખાસ સાંભળ, આ રેકોર્ડિંગ જાનમાં કોઈ જાણે નહીં. હાલો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ભાઈ કોણ? આશાબેન બોલું છું. હા, તમે કોણ બોલો? હું ભગત બોલું છું. આ તમે જે પોસ્ટ મૂકી છે આપણે ફેસબુક પર સ્વામીજીની, હા, એટલે એમની સાથે સેવામાં જ છું. કોણ તમારું નામ? કાર્તિક ભગત નામ. હા, બોલો ને ભાઈ. એટલે તમે પોસ્ટ મૂકી એના માટે જ ફોન આવ્યો નહીં? હા, બોલો. તમે બધા સવારથી બધા ફોન આવે છે અમારા પર. હા, બોલો. એટલે એના અંદર કેવું છે કે અમે જે અહીંયા રહીએ છીએ ને ત્યાં આદિવાસી વિસ્તાર છે બધા. હા, અને અહીંયા કેવું છે કે બધી અમે તમને ફોટા મોકલ્યા છે ને આવી બધી સામાજિક સેવાઓ કરીએ છીએ અહીંયા. એ સેવા સારી વાત છે, પણ ભગવાનની આજ્ઞામાં રહીને કરીને તો ભગવાન રાજી થાય. ના ના, સાચી વાત છે. ભલે ભૂલ થાય, હું એમ કહું 1 વાર થાય 2 વાર થાય, પણ આપણે એમાં થયું, મારી વાત સાંભળો, જે લગ્નમાં ગયા ને છે એટલે એ લોકો શું હરિભગત નથી એ લોકો. એટલે અમે લોકોએ કીધું કે ભાઈ તમે, એટલે એ લોકોની ઈચ્છા હતી એમ કે ભાઈ તમે આવો. અમે તો ના જ પડતા હતા, પણ એ લોકોની ઈચ્છા હતી કે ભાઈ તમે અહીંયા આવો ને આશીર્વાદ આપો એમ. હા ભાઈ, પણ એ લોકોનો ભાવ પ્રેમ હોય તો આપણે આપણા ભગવાનની આજ્ઞા તો ખબર હોવી જોઈએ ને. એનો રાજીપો તો એની ભેટ લઈને તમારે કોઈને જવું હતું ને. ના ના, સાચી વાત છે. પણ અમે શું કરીએ કે પેલા પરોક્ષ વાળા હતા એટલે પછી એની બહુ ઈચ્છા હતી, એટલે પછી અમે શું છે કે પરોક્ષ વાળા હોય તો એની ઈચ્છા હોય તો એની ઈચ્છા તો કાલ હવે એવું કે હવે સ્વામીજી તમે ઉપર ત્યાં ઠેકડો મારો તો આપણે કઈ ઠેકડા ન મરે ને. ના ના, એવું તો ના થાય ને. એની ઈચ્છા હોય એમાં આપણે ન વળતાય ને. આપણે આપણા ભગવાનને રાજી કરવા ઈચ્છા વરતવાની. કોઈ એક ભૂલ થઈ, તમે આટલી શાંતિથી વાત કરી, એક ભૂલ થઈ તો ભગવાન રાજી થાય, અમે હરિભક્તો રાજી થાય કે એનું એને સ્વીકાર્યું કે એનાથી ભૂલ થઈ છે. બરોબર. અને એને જ મહાન સંત કહેવાય. તમ તાર હું કાલે બિરદાવી દઈશ કે પણ હવે ધ્યાન રાખે એમ કેજો આપણે જેની ચુંદડી ઓઢી આપણો સેવાનો રસ્તો હોય રાજી. મેં જોયું, મને બહુ આનંદ થયો કે ના આવી સેવા કરો. ના, તમે આવો એકવાર અહીંયા આ બાજુ મુલાકાત લો. ચોક્કસ. દરિદ્ર નારાયણ ની સેવા કરવી ને ભાઈ, એ સારી વાત છે, પણ તમે કહેજો. શું છે આદિવાસી ને જ બધું ચલાવીએ છે. ના ના, સારી વાત છે. ધર્મ પરિવર્તન બહુ ચાલે છે અહીંયા. ના ના, એના માટે સેવા કરો એ સારી વાત છે, પણ જે આપણી ભગવાને સ્વામિનારાયણ જે મર્યાદા બાંધી છે એમાં રહીને કરો. ભગવાન ખૂબ રાજી થશે ને ખૂબ જાજી સેવા એના હાથે કરાવશે, સંતોની હાથે. મને બીજો મારો કોઈ પ્રશ્ન નથી. અમે બીજે જાય છે ને તો અમને કેવું બોલે ત્યારે આપણને આમ દુઃખ થાય, રોવાઈ જાય. બરાબર છે, બરાબર. બીજો અમારો કોઈ ધ્યેય નથી. અને સાચા સંતની જે નિશાની કે પોતે જે
ભૂલ થઈ હોય ને સ્વીકારી લે ને એ સાચા સંતની નિશાની. બરોબર સાચું જ છે. કઈ નહીં, તો આ બાજુ આવો તો પધારજો તમે. ચોક્કસ ચોક્કસ. જય સ્વામિનારાયણ. જય. ચાલો બધાને જય સ્વામિનારાયણ. હજી કહી છે કે ભગવાન સ્વામિનારાયણની જે આજ્ઞા બાંધીને ગયા છે ને એમાં રહ્યો. નો ચાંદલા બદલો, નો કંઠી બદલો, નો પડીકાના ફોટા ભગવાનના હાથમાં દઈને ભગવાનને પડીકાવાળા ન બનાવો. હજી કહી છે, હજી તમે પાછા વળી જાઓ, બહુ બધા રાજી થશે તમારી ઉપર. આપણે કોની ડોકમાં કંઠી પહેરી છે એ તો આપણને ખબર હોવો જોઈએ ને. પછી આપણે શબ્દ વાપરી છીએ, શું બોલી છે એ બધું આપણે જોવું પડે ને, ક્યાં જાય છે. એટલે આવું થોડુંક વિચારજો અને ભગવાન તમારી ઉપર રાજી થાય તો અમને આનંદ થાય. અમને જે કહે ને બધા કે તમારા સંતો આવા આવા, તો અમને સાંભળીને દુઃખ થાય છે. તો અમે આમ સામી છાતીએ કહી શકી કે અમારા સંતોને કંઈ કહેવું નહીં હોય એમ અમે તો કહી શકી. એટલે આ તમારા છે ને 5-25 પાછળ બીજા બધા હેરાન થતા હોય છે. આખા સંપ્રદાયને કલંક લાગતો હોય છે. ઓલા બેનને રેકોર્ડિંગ સંભળાવો એ સાંભળી લેશે, એ બધું જોતી જ હશે ક્યાંકથી કે જોતો હશે જે હશે એ. આપણે સંભળાવવાની જરૂર નથી, એવાને મગજમાં જ નહીં લેવાના. કૂતરા તો પૈસા રાખે, જે પીઠ પાછળ બસે ને એને કૂતરા જ સમજાય. બસ એને જેને જે પ્રશ્ન હોય ને સામે આવી જવો, મને ફોન કરવાનો કે બેન ક્યાં છો, જો હું આશ્રમ હોય તો આશ્રમ આવવાનું, નહીંતર હું જ્યાં હોય ને ત્યાં આવી જવાનું. બસ આ તો ખરેખર બિરદાવા જેવી સમજ આપો છો મનીષાબેન, થેન્ક યુ. ના ના, આપણે કાંઈ સમજ નથી આપતા. ઉઠીને ભગવાન પાસે 2 હાથ જોડીને રોતા રોતા એટલું જ માગું કે અમારાથી છે ને આખા દિવસમાં કંઈ કોઈનો જીવ ન દુભાય ને, કે અમારથી એવી વાણી ન નીકળે કે કોઈના આત્માને ઠેસ પહોંચે ને, એવા શબ્દ અમારથી ન નીકળે, એવી તમને અમને સદબુદ્ધિ આપજો. અને રોજ એક જ માગી કે અમારા દુશ્મન હોય ને ભગવાન, તો એનુંય સારું કરજો, એને સદબુદ્ધિ આપજો ને એનુંય સારું કરજો. અમારું તો કોઈ દુશ્મન નથી, પણ ઘણા આવા હોય અમને દુશ્મન માની બેઠા હોય તો કાંઈ વાંધો નહીં, તમ તાર માનવાનું. આ જગત છે, આટલું મોટું જગત છે, એટલે બહુ કાંઈ અમે મગજમાં નથી લેતા. અને મને કોઈ એવી દાનની બીક નથી કે તમે મારા નામનું લખશો ને 5 માણા જોશે ને તો મને દાન નહીં આપે ને મારું શું થશે ને મારું આમ થશે ને. હું ભગવાન ઉપર છોડી દઉં છું. હું બધું ભગવાન ઉપર છોડી દેવાવાળી છું. ભગવાન જે કરતો હશે ને બરાબર કરશે, અને મારથી જેટલી સેવા થશે ને એટલી કરીશ. મારે કાંઈ ઢગલા ભેગા નથી કરવા, તે આશા પટેલ કોઈથી દબાઈને રહેશે, એટલું યાદ રાખજો. આટલી સમજ પડે ને કે આશ્રમ છે ને એ એક દિવસ જે મારી સાથે છેલ્લે સુધી સેવામાં જોડાશે ને એમને સોંપીને નીકળી જઈશ. આટલા શબ્દોમાં સમજાઈ જાય ને તો બધું આવી ગયું. વાંધો હોય તો ગોંડલના મરચા સારા છે. જોશના હલાઈ, જય સ્વામિનારાયણ બેન. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને વાહ બેન, નાના ભાઈ આપણે વાહ નથી કરવી, આપણે બધા ભગવાનના બાળકો છીએ. બસ ભગવાનને એક જ પ્રાર્થના કરવાની કે ભગવાન આપણા દેશનું ભગવાન સારું કરે. કોઈ એવા બિચારા દિન દુખિયા હોય એમના સુધી મદદ કોઈના કોઈ દ્વારા, આપણા દ્વારા, કોઈના કોઈ દ્વારા પહોંચે, અને કોઈને માણસ જ માણસને મદદરૂપ બની શકે. અને માનવતાથી ધર્મ મને મોટો નથી દેખાતો. હા બેન, મરચાની સિઝન ચાલી રહી છે. નાની ઉંમરમાં મોટી સમજ કેળવી ખૂબ જ અનુભવ થઈ ગયો, બહુ અનુભવ થયો છે. અનુભવની વાત જ ન પૂછો, બહુ અનુભવ થયો છે કે કારણ વગર છે ને બહુ ભોગવું છે, એટલે બહુ જ અનુભવ થયો છે. ભગવાન કૃષ્ણ કહે ને કે બધાને સમજાવી શક્યા પણ પોતાના ઘરને ન સમજાવી શક્યા. એટલે બહુ બધો અનુભવ થયો છે, બહુ બધી નાની ઉંમરમાં દુખાઈ જોઈ લીધું છે. એટલે જ હવે કોઈ મોહ નથી, એક જ મોહ છે કે મારે ભગવાનને રાજી કરું, બીજો કોઈ મોહ જ નથી. દુઃખની વાત સાંભળવી ને તો ક્યારેક અહીંયા આવવાનું.
એટલું ભોગવી લીધું છે. કેમ કે ને કે સંસારમાં જીવતા નરક, એ નરક જોઈ લીધું છે. એટલે જ એ બધું મૂકી અને ભગવાનના સેવાના રસ્તે ચડી ગયા. તમારી વાત એકદમ અતિ સુંદર છે, તે બદલ લાખ લાખ અભિનંદન. ના ભાઈ, મારા વખાણ ન કરો. ભગવાનને ખાલી એટલી પ્રાર્થના કરજો, ક્યારે અહંકાર બુદ્ધિ ન આવે કે આપણે કાંઈક છીએ, હું કાંઈક છું ને, એવી ક્યારે ભગવાન બુદ્ધિ ન આપે. બસ હંમેશા છે ને બધાના, આપણે વડીલ હોય ને તો એના નાના બાળક બનીને રહી. નાનું બાળક આપણને કાંઈ શીખવાડવા આવે ને તોય આપણે નાના બનીને રહી. એટલે મને કોઈ દિવસ મોટો થવાનો શોખ જ નથી, ક્યારેય નહીં. મારી ત્યાં કાંઈ પણ પ્રસંગ હોય ને તો હું બધા બહેનોને કહું તમે બધું કરો. મને એમ કે તમે તો કાંઈક કરો. હું કહું ના, હું તમને બધાને જોઉં છું ને એટલે મને આનંદ થાય છે. એટલે મને ક્યાંય એવું છે જ નહીં કે હું બહુ મોટી બની જાવ એવું. હંમેશા મારા ભગવાન, કાલે જ મેં એક વિડીયો મૂક્યો હતો ને કે પોતે જાતે બનાવીને જમાડતા, અખિલ બ્રહ્માંડનો નાયક. તો હું, મારા ડોકમાં એની કંઠી છે, તો હું કોણ મોટી થવા વાળી? હું કોણ મોટી થવા વાળી? એટલે મને હંમેશા આ શબ્દ યાદ આવે, બેન એક પણ આંસુ નહીં પાડવાનું, અમે સાથે જ. ના, તો એક ભાઈએ કીધું ને કે બહુ દુઃખ જોઈ લીધું છે, એટલે તમારા શબ્દ નાની ઉંમરમાં બધું બહુ જોઈ લીધું, બહુ જોવાઈ ગયું, બહુ જોવાઈ ગયું. દારૂથી જિંદગી કેવી બગડે ને મેં જોઈ છે. એટલે જ બધાને કહું કે વ્યસન ન કરો. વ્યસનથી તમારું પરિવાર તો વિખાઈ જશે, પણ તમારા બાળકને ભોગવવું પડશે. એટલે બહુ કહું છું કે વ્યસનથી દૂર રહ્યો. તમને વ્યસનમાં, નશામાં કાંઈ નહીં દેખાય, પણ એક આખી જિંદગી બરબાદ તમે કોકની કરી નાખો છો. આટલું યાદ રાખજો. આ તો કુદરતની દેન છે. ક્યાં શું પહોંચવું એ દાનની દિશા, ક્યાં એ કુદરત સ્કૂર્ણાથી થાય. ના ભાઈ, બધા માનો જ છો. આનંદ છે તમારા બધાનો, તમે બધા સાથે છો. બેન, આ સંસાર રોગી છે, રેબાવીને મારે તમે સાચો રસ્તો પકડી છે. એટલે ઘણા એમ કે ને કે આવા ઘણા ધમકી દેવા આવે ને કોર્ટના ધક્કા. અરે હું 14 વર્ષ કોર્ટના ધક્કા જ ખાધા છે મેં, અને હજી ખાવ જ છું. હજી ખાઉં છું ને કેટલાયને ખવડાવું છું કોર્ટના ધક્કા. એટલે મને કોર્ટની બીક તો દેવી જ નહીં. હું કાયદો તો છે ને આમ રગરગમાં હવે મને થઈ ગયો. ક્યાં કયો કાયદો લાગે, ક્યાં કઈ કલમ લાગે, ક્યાં શું લાગે, હું મને છે ને આમ રગરગમાં થઈ ગયું છે. એટલે મને કોર્ટથી તો મને કેવું જ નહીં. મને કાયદો ક્યાં શું બધી ખબર છે. ના ભાઈ રણજીતભાઈ, એવું નથી. થેન્ક યુ ભાઈ. બેન, પહેલી વખત તમને ના, પેલા ભાઈએ કીધું ને કે નાની ઉંમરમાં બહુ સમજણ આવી ગઈ છે બેન, તમને ઘણું દુઃખ જોઈશ. એટલે થોડુંક દુઃખ યાદ આવી જાય ને. તને હું પાછલી જિંદગી તો યાદ કરતી જ નથી. જે છે એ મારા પ્રભુ માટે જીવવાનું, એના માટે સરસ તૈયાર થવાનું ભગવાન માટે, અને ભગવાન માટે જ બધે ફરવાનું ને ભગવાનના દર્શન કરવાના. અને બધે મને આખા જગતમાં મને ભગવાન જ દેખાય છે. તમે મારી સાથે બેઠા હોય ને તો મને એમ થાય કે તમારા હૃદયમાં ભગવાન જ છે. એટલે મારું તો કોઈ દુશ્મન છે જ નહીં. જેને હું દુશ્મન જેવી લાગતી હોય એને માની લેવી બસ. ના બેન, રડોમાં ભાવના બેન, તમારા બધાનો પ્રેમ જ કાફી છે. અને જગતમાં આ મળી ગયું છે ને તમારા બધાનો સાથ સહકાર પ્રેમ, એટલે હવે કોઈ આમ આનંદ નથી કે જીવવું છે કે આમ કરવું છે કે આવા શોખ છે ને એવું કાંઈ નથી. ભરતભાઈ, જરાય ઢીલા ન પડશો, અમે તમારી સાથે છીએ. ના ભાઈ, હું ઢીલી કાંઈ નથી. આ તો પહેલાંનું દુઃખ આપણને છે ને થોડુંક યાદ આવી જાય. અને હું તો બધાને કહું છું કે તમારી બેન દીકરીને કોઈ દી દુઃખ પડે ને તો એની વારે ઊભા રહેજો. એની વારે ઊભા રહેજો. ભગવાન તમને એટલું દેશે કે વાત જ નહીં પૂછો. જ્યારે મારી ઉપર દુઃખ આવ્યું ને તો મારી ભાભી, મારી મા, તો મા ભાઈ બધા તો આપણા જ હોય, પણ મારી ભાભી છે ને મારી મા કરતાંય વિશેષ છે. મારી મા કરતાંય મારી ભાભી વિશેષ છે.
એટલે એ તમને નહીં કહે તો કોને કહેશે, પણ એની સગી બેન થઈને ઊભા રહેજો. દુઃખ તો છે ને આજ વહી જશે, એક દિવસ દુઃખ વહી જશે. એટલે મને છે ને મને એક બહુ આનંદ છે કે મને પરિવાર એટલો ભગવાન જેવો આપ્યો ને, એમાંય મને મારો ભાઈ ને ભાભી એવા આપ્યા છે ને કે આ જે મને જીવન આપ્યું હોય ને તો એ મને મારા ભાઈ ભાભી આપ્યું છે. ભલે વિદેશમાં રહે છે. મેં ખાલી એક જ ફોન કર્યો તો, મેં કીધું હું હવે થાકી ગઈ છું આ વ્યસનથી ને આ સંસારથી, કીધું મારે મરી જવું એ, કીધું તું મારી છોકરીને સાચવી લેજે. મારો ભાઈ 12 કલાકમાં રાતોરાત લંડનથી 12 કલાકમાં આવી ગયો. મને ઊભા પૈકે ફ્લેટ લઈ દીધો. ત્યાં તો હું સેવાય નહોતી કરતી, મને ઊભા પૈકે ફ્લેટ લઈ દીધો. મને કે ભગવાનનું ભજન કર, કે નોકરી નથી કરવી અને કા લંડન હાલ અને અહીંયા રહેવું હોય ને તો તું ભગવાનનું ભજન કર ને તારથી થાય ની સેવા કર. ત્યારે હું સેવાય નહોતી કરતી. આવા મને મારા ભાઈ ભાભી મળ્યા છે. અને આજની તારીખમાં ને કાંઈ પણ નવું કાર્ય કરે ને તો પહેલાં મને ફોન કરે જ, નહીતર કોણ આવા ભાઈ ભાભી હોય? વિચારો તો ખરા. આ બધી ભગવાનની દેન કે એક રસ્તો ભગવાને બંધ કર્યો હોય ને તો બીજો ખોલે જ. એટલે હું તો બધાને એક જ કહું છું કે ક્યારેક તમારી બેન દીકરીને કોઈને દુઃખ પડે ને તો એને સાચવી લેજો. ભગવાન રાજી થશે. તમારે એક બાળક વધારે હોય તો કેમ તમે સાચવો નહીં? તો એ કોને કહે બિચારી? આ મેં સેવા એટલે જ ચાલુ કરી. આ સેવા છે ને મેં એટલે જ ચાલુ કરી કે મારા મા બાપને પરિસ્થિતિ સારી હતી તો હું ત્યાં જઈને બધું બેસું, મારું ઘર ચલાવે, મને રહેવા દે, ખાવા દે બધું. પણ જેના મા બાપની પરિસ્થિતિ નહીં હોય અને જેના જે બેન હશે, એની બે દીકરા દીકરીઓ હશે અને એના ઘરવાળા વહી ગયા હશે, તે કોને કહેશે? એ કોને કહેશે? એટલા માટે જ મેં આ સેવા ચાલુ કરી કે એમાં બાળકનો શું વાંક? તમારા આંસુ પણ અમને આંસુ લાવી દે છે. ના ના, કોઈ એમ મારા માટે આંસુ ન પાડતા. ભગવાનને ખાલી પ્રાર્થના જ કરજો, શક્તિ આપે બસ. આવો આ શરીરમાં 6 ઓપરેશન છે, 6 ઓપરેશન. એ તો બધું બધાને કહેવાતું નથી ને, બહુ બધું જોવાઈ ગયું છે. માલિક કી દયા હે આપ પે. થેન્ક યુ. એટલે આ વ્યસનથી દૂર રહેજો. તમારા એક નાના નિજી સ્વાર્થ માટે છે ને કેટલાની જિંદગી તમે બરબાદ કરી નાખશો. એ તો ઠીક, અમારા જેવાને તમારા મા બાપને બધા ભાઈઓને કેપેબલ હતા, સાચવી લીધા. બધાને બિચારાને પરિસ્થિતિ મા બાપની સરખી ન હોય. અને હું તો કહું છું જે બેનને પોતાના પતિ વ્યસની હોય એને લઈને તમારા બાળકને કાંઈ પણ ભણવામાં તકલીફ પડતી હોય ને દીકરીઓ હોય ને તો દીકરીઓ મારી ત્યાં મૂકી જાજો. અમે મોટી દીકરીને જો લેવાનું બંધ કરી દીધું છે, કેમ કે એ જ્યાં ત્યાં રખડીને પછી આવ્યા હોય ને તો એ સુધરતું જ નથી. એને કેટલું સમજાવું તો એટલે અમે છે ને હવે નક્કી કર્યું 5મા 6ઠા ધોરણથી હોય ને એ દીકરીઓને લેવાની. એને જેમ વાળો ને એમ વળે, જેમ વાળો ને એમ વળે. એને જેવું શીખવાડ્યું ને હું શીખવાડી શકું, કેમ કે એ આપણા દેશનું ભવિષ્ય છે. જેટલો સરકાર આ બધું દોડધામ કરીને ભોગ આપતી હોય ને એટલું આ બાળક છે ને આપણા દેશનું ભવિષ્ય છે. તો આપણે આ બાળકને છે ને એવા સંસ્કાર આપવાના કે આગળ જઈને આપણા દેશનું નામ રોશન કરે. એટલે જ્યારે પણ હું તો એમ કહું છું મારી બેનને, જ્યાંય પણ વ્યસનથી ક્યાંય પણ એવા દુઃખી દીકરીઓ હોય અને તમારા માવતરે તમને સાચવી ન શકે હોય ને તમારે દીકરી હોય તો તમે મા દીકરી બે અહીં આવતા રહેજો. ઘર ભાંગીને ન આવતા. તમે ખરેખર દુઃખી હોય ને તો જ આવજો. તમારી દીકરીને અમે ભણાવશું, અમારથી થાય ને એટલી સેવા કરશું. હા, મારી ત્યાં રહેવું બહુ કઠણ છે. જો નિયમ ધર્મમાં રહેવું પડે. યોગીની બેન પટેલ, તમારું દુઃખ અમારું દુઃખ, તમારું સુખ અમારું સુખ. આ એટલે અહીંયા રહેવું પડે ને તો જો નિયમ ધર્મમાં રહેવું પડે. અહીંયા પેલા એક તો ફેન ફતુર ચાલે નહીં. હી હા ની મને ન ગમે, મને પસંદ જ નથી બધું કે બેહીના હી હા ને એવું કરીને એટલે તમે આવો ને તો જો આ બધી મર્યાદામાં રહેવું પડશે. સુરતથી આશાબેન, જય સ્વામિનારાયણ. કૈલાસબેન, જય સ્વામિનારાયણ. બેન તમારી સેવાને ધન્યવાદ છે. નાના ભગવાનને, બસ ભગવાનને એટલે જ કહું, દુઃખ આવે ને તે પકડવા હોય ને તો ભગવાનને પકડજો. એ તમારું પત્તું એવું ફેરવશે ને કે તમને ખબર નહીં. પેલા દુઃખ આપી જ દેશે,
પણ તમારી શ્રદ્ધા ક્યારેય ન ડગમગાવતા. તમને જેની ઉપર વિશ્વાસ હોય, માતાજી ઉપર હોય કે ભગવાન ઉપર, જેની ઉપર વિશ્વાસ હોય, દુઃખ આવે તોય તું અને સુખ આવે તોય તું, આટલું રાખશો ને પછી જોવો તમારા દુઃખના દિવસો કેવા જશે નહીં. કેમ કે દુઃખ બેન મારાથી તમને બીજી કોઈ મદદ નથી કરી શકું એમ, પણ હું ભગવાનને પ્રાર્થના કરી શકું એમ છું. તમે બધા પ્રાર્થના કરો છો ને ત્યારે જ આ બધી શક્તિ આવે છે, બહુ શક્તિ આવે છે તમારા બધાના પ્રાર્થનાથી. અમારા રાજકોટ એક માસી છે, એક એમની દીકરી છે સાંખ્યોગી, એને લગ્ન નથી કર્યા પણ સાંખ્યોગ બેનું ભેરા જઈને ધારણ નથી કર્યો, ઘેરે બેઠા ભગવાન ભજે છે. એની ઉપર ઘણીવાર ચંદનની વૃષ્ટિ થઈ છે. એના મમ્મીને પોતે મારા માટે રાત દિવસ પૂજા કરે, અને આ બેને તો સંસારે નથી માંડ્યો, રાત દિવસ ભગવાનને ભજે છે. એમ ધોરા કપડામાં કહીને ત્યાગી જીવન છે એમનું, અને રાત દિવસ મારા માટે. અને એમની દીકરી એમ કે તમારા આશાનો ફોન આવ્યો, એ કે મારા મમ્મી છે ને પેલા એ કે તમને દીકરી કે પછી એ કે અમને કે. એટલે આ બધાના આશીર્વાદ લઈને બેઠી છું. રોજ જે મારા માટે એટલી પ્રાર્થના કરે કે હું એને મળવા માટે ફ્રી ન થાઉં. ઘણી વખત મને ફોન કરે ને તો એમ કહું હું પછી તમને ફોન કરું, વળી ભૂલી જાઉં તો વળી 5-6 દિવસે ફોન કરું. એટલે પણ એમ જ કે તું અમારી સાથે અક્ષરધામમાં જ બેઠી છો, જા ચિંતા કરતી નહીં. બહુ મોટી ઉંમર છે, એટલે એવા બધા એકાંતિક સત્સંગીના આશીર્વાદ છે. એટલે અને તમે બધાના જે બધા મારા માટે પ્રાર્થના માળા કરતા હોય ને, તમારા બધાના આશીર્વાદથી જ આ બધું થાય છે. આજે મારી બર્થડે છે, તમારું ફેસબુક ફેમિલી મને આશીર્વાદ આપજો. યોગીની બેન હેપી બર્થડે ને ભગવાન તમને સુખી રાખે. હા, સર્વસ્વ મહારાજને સોંપી દેવાનું, મહારાજને જ સોંપી દેવાનું. એટલે તો કહું કે જેને મારું બહુ જાણવું હોય ને બધું, એને થોડીક વાર 2-3 કલાક અહીં મારા જીવનની ચર્ચા કરવા માટે આવી જાવું, એટલે તમને બધી ખબર પડી જાય. અને વ્યસનથી દૂર રહેજો. હું તો બધાને એમ 2 હાથ ને 3જું માથું, વ્યસનથી દૂર રહેજો, વ્યસનથી દૂર રહેજો. તમે આ દેશનું ભવિષ્ય છો, તમે તો તમારું તો પૂરું કરશો, તમારા બાળકોને પૂરું કરશો. અને હું તો એવી બધી બહેનો નહીં કહું છું કે આપણે સ્ત્રી છીએ, ક્યારેક દુઃખ સુખ આવે ને તો આપણા બાળકને આપણે જ વિટોરીને બેસવાનું. એને ક્યાંય લઈને જાશો તો તલમાં નો થઈ જાય, તલહરામ શું સુખી થવાના. કાંતા જય સ્વામિનારાયણ. થેન્ક યુ. જય બેન, મજામાં. ઘનશ્યામભાઈ બેન, એકવાર તમારી મુલાકાત લેવી છે, ચોક્કસ આવજો, ચોક્કસ આવજો. અને જ્યારે સ્ત્રી એની ભાન ભૂલશે ને તો આ દેશમાં છે ને વિનાશ થઈ જશે, વિનાશ થઈ જશે. એટલે આપણી મર્યાદામાં રહ્યો, અને મર્યાદામાં જેટલા શોભશો ને એટલા મર્યાદા બહાર જઈને ક્યારેય નહીં શોભો, આટલું યાદ રાખજો. ભાવનાબેન ગજેરા, તમને મળવા માટે ક્યારે આવવાનું? હમણાં તો અહીંયા જ છું આશ્રમે, હમણાં તો 18 તારીખ સુધી આશ્રમે જ છું. પછી એક પ્રસંગ છે, પછી મમ્મી પપ્પા લંડનથી આવ્યા છે તો એમને યાત્રા કરાવું, પછી પાછું એને લંડન જવું, એટલે થોડાક દિવસ વળી એના ભેરી યાત્રાએ જઈશ, અને પછી પાછી અહીંયા જઈશ. પછી હવે હરિદ્વાર ઠંડી ઓછી થઈ ગઈ તો હવે થોડા દી હરિદ્વાર, થોડા દી અહીંયા, થોડા દી હરિદ્વાર, થોડાક દી અહીંયા, એમ સેવા ચાલુ જ રહેશે તમારા બધાના સાથ સહકારથી. અને ટૂંક સમયમાં એક એવું ગ્રુપે બનાવવા જઈ રહી છું, એ આગળ બધાને વાત કરીશ કે એ ગ્રુપમાં જોડાજો. એ તમારી નાની એવી રકમથી છે ને આપણે ઘણા બધા કાર્ય કરી શકશું. એટલે આખો એક ગ્રુપ બનાવવા જઈ રહી છું, આખું એક ફોર્મ ભરવાનું, જેને અમારી સંસ્થા સાથે જોડાવવું હોય, સેવા સાથે જોડાવવું હોય, એના માટે એક આખું ફોર્મ જ આવશે. બેન જય સ્વામિનારાયણ.
ભાવથી જય સ્વામિનારાયણ બધાને. ચાલો ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન સૌનું મંગલ કરે, સૌને સુખી રાખે. અને હું તો કહું છું કે આ જે સંતો આટલા મહાન કહેવાય કે એને એમ કીધું કે અમારી ભૂલ થઈ ગઈ છે, કે અમારથી જવાઈ ગયું છે સામેવાળાની ભાવનાને લઈને. પણ જે સત્ય સ્વીકારું ને એ ખાંડાના ધાર જેટલું કઠણ હોય છે. પણ હું તો એને મહાન સમજું છું કે ભગવાનનું બિરુદ આપું છું કે ભગવાન જેટલા મહાન કહેવાય એમ. નહીંતર આ કળિયુગમાં અહંકાર મૂકવો ને એ બધાથી ન મૂકી શકાય. તો હવે જે આપણે આ સંત માટે પોસ્ટ મૂકી હતી તો આપણે ડિલેટે મારી છે. અને ભગવાનને પ્રાર્થના કરી બસ કે ભગવાનને બહુ રાજી કરો. તમે ભગવાનની ચૂંદડી ઓઢી છે, ભગવાનને રાજી કરો. તમે ભગવાનની ચૂંદડી ઓઢી હે ને, તમે જગતને રાજી કરવા ન દોડો કે ન તમે ક્યાંય બિઝનેસમાં પડો. તમે જેની ચૂંદડી ઓઢીને એને રાજી કરો અને હરિભક્તોને જ્યાં જ્યાં તમારે જે ઉપદેશ આપવાનો હોય એ આપો તો તમારા પગમાં પડશે. અને એના થકી જ તમે બધા ઉજળા છો. કેમ કે ભગવાને 7 વર્ષ વિચરણ એટલે નથી કર્યું. થોડુંક જોજો કે આપણા ડોકમાં કંઠી કેની છે. એટલે આ સ્વામીએ એની ભૂલ હતી બિચારાવે સ્વીકારી. તો બધા સત્સંગીને રાજી થઈ અને ભગવાનને પ્રાર્થના કરવાની કે આવા સંતોના હાથે ઘણી બધી ભગવાન સેવા કરાવે. ચાલો બધાને જય સ્વામિનારાયણ. અને ભગવાનને પ્રાર્થના કરી ભગવાન સૌનું મંગલ કરજો. અને અમારાથી પણ ભૂલ થઈ હોય ક્યારેય તો અમને પણ સાચો રસ્તો બતાવજો. અને ખૂબ બધાની સેવા કરીને ભગવાનને વાલા બની. આ જગત તો નાશવંત જ છે, શું લઈ ગયા, શું લઈ જાશું. આ તો વ્યવસ્થાના ભાગરૂપે હું સંભાળતી હોઉં છું. એમાંય ઘણું બધું સોંપી દીધું છે બધાને. એ ધીમે ધીમે બધાને ખબર પડશે. ઘણું બધું કામ બધાને મેં સોંપી દીધું છે. અને બસ હવે એક જ ધ્યેય છે કે થોડુંક કંઈ ભજનય કરી અને સેવાય કરી અને આવી બધી દીકરીઓને ભણાવી. હરિદ્વાર તમે કોઈ પણ જાઓ તો 3 દિવસ રહેવું, જમવું બધું ફ્રી જ છે. તો થાય એટલી બધા ભેગા મળી અને સેવા કરી. મારો કોન્ટેક નંબર છે 981719 923. જો ભગવાને તમને સુખી કર્યા હોય અને અમારી સાથે સેવામાં જોડાવવું હોય ક્યારે તો મારો કોન્ટેક નંબર 981719 923. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને છેલ્લે એટલું કહું, રાજી કરવા જેવા એક ભગવાન છે, એને કરી લેજો રાજી. ભલે તમે માતાજીને માનતા હોય, પછી કોઈ પણ ભગવાનને માનતા હોય, એક જે કહીને રાજી કરવા જેવું એ જ છે. આ દુનિયા તો રાજી થોડાક દિવસમાં થશે અને થોડાક દિવસમાં નારાજી થઈ જશે. એની બહુ ચિંતા ન કરવી. ચાલો બધાને જય સ્વામિનારાયણ. નમો બુદ્ધાય. જય સ્વામિનારાયણ.